ભુજ વકીલ મંડળની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભુજ બાર એસોસિએશનની વર્ષ 2025ની કારોબારી સમિતિની ચૂંટણીના ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવી હતી. પ્રમુખ સહિત વિવિધ હોદ્દાઓ અને કારોબારી સમિતિના સભ્ય તરીકે એકથી વધુ ઉમેદવારો મેદાને હોવાથી કાંટાની ટક્કર થવાની સંભાવના છે. પ્રમુખ પદ માટે બારોટ દેવાયત નાક્ષીભાઈ, ગોર સચિન મહેન્દ્રભાઈ અને જોશી અનિલ છોટાલાલ વચ્ચે ટક્કર થશે. ઉપપ્રમુખ સામાન્ય માટે કેનિયા સંજય પૂજાલાલ અને ઝવેરી ગિરીશ નાનાલાલ, ઉપપ્રમુખ મહિલા માટે જાટ સાવિત્રી રામકુમાર અને સોલંકી મીતાબેન કાનજીભાઈ, જનરલ સેક્રેટરી પદે રાઠોડ દીપક પ્રદીપભાઈ, સુમરા મોહમ્મદ અનીસ, અબ્દુલ રહીમ અને ઠાકર ચિરાગ નવલ શંકર, જોઈન્ટ સેક્રેટરી સામાન્ય માટે બુદ્ધભટ્ટી સતીશ રામદાસ, ગોસ્વામી મેહુલ કાંતિગીરી અને પટેલ મનોજકુમાર મગનલાલ, જોઈન્ટ સેક્રેટરી મહિલા માટે દવે હેતલબેન ભરતભાઈ અને ગંઢેર કૃષ્ણા મેઘજી, ખજાનચી પદ માટે મહેશ્વરી હરીશ મગનલાલ, શેઠ દર્શન અરવિંદ અને ઠક્કર દીપક હરિરામ, મહિલા પ્રતિનિધિ માટે ભીંડી હંસાબેન નરોત્તમ અને વ્યાસ નેહલ નવીનચંદ્ર, લાયબ્રેરી સેક્રેટરી માટે અમૃત્ય અકુલ અશોકભાઈ, ભુજિયા લાલજી લાખાભાઈ અને મહેશ્વરી લક્ષ્મણ દેવજી મેદાને ઉતર્યા છે. કારોબારી સભ્ય માટે 25 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે. આગામી 20મી ડિસેમ્બરના મતદાન થશે. ભુજ બાર એસોસિએશનમાં અત્યારે 754 મતદારો નોંધાયેલા છે અને કુલ 22 સીટ માટે તારીખ 20/12/24ના રોજ સવારે 9 થી બપોરના 3 દરમિયાન કોર્ટના ધ્વજવંદનવાળા ચોકમાં ચૂંટણી યોજાવાની છે. આ 22 ઉમેદવારો સામે ગઈકાલે અમારો ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારબાદ કુલ 38 ઉમેદવારો અલગ અલગ સીટ માટે ઉભેલા છે તેવી યાદી હમણાં જ અમે આજે 12 વાગે નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરી છે. ચૂંટણી સંદર્ભે તો ચૂંટણીની જે કાંઈ કાર્યવાહી જે મારા લેવલે અને અમારા સહાયક ચૂંટણી અધિકારી લેવલે કરવાની છે તે બાબતમાં તો જે કાંઈ પ્રસિદ્ધિ કરવાની તે પ્રસિદ્ધિ કરી છે. આગામી દિવસોમાં અમે બેલેટ બહાર પાડશું અને ચૂંટણીના દિવસે મતદાન કરાવશું અને 3:30 વાગ્યાથી બપોરે કાઉન્ટિંગની પ્રક્રિયા ચાલુ કરશું.